એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ઘણી વખત આપણે સ્પેશિયલી એબલ્ડ બાળકોને જોતા હોઈએ છીએ. આ બાળકોને લઈને મને ઘણા બધા પ્રશ્ન છે કે આપણે કઈ રીતે એમના મદદરૂપ થઈ શકીએ. અને આ પ્રશ્ન એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિને હું પૂછવાનો છું. કોને પૂછવાનો છું? તો રાખી વર્મા મેમ આપણી સાથે જોડાયા છે. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. મેમનું હું તમને ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. મેમ એક સ્પેશિયલ એજ્યુકેટર છે. એના સિવાય મેમ એક મેન્ટલ હેલ્થ કાઉન્સેલર પણ છે અને એક સ્પેશિયલી એબલ્ડ બાળકના પેરેન્ટ પણ છે. 30 વર્ષથી વધુ લાંબા સમયનો એમનો એક્સપિરિયન્સ રહી ગયો છે ટીચિંગમાં. 25 વર્ષથી વધુ સમય છે એમનો સ્પેશિયલ ટીચિંગમાં એક્સપિરિયન્સ. એટલું જ નહીં, મેમે કરંટ ફાઉન્ડેશન નામનું એક ફાઉન્ડેશનની શરૂઆત કરી છે, જે ફાઉન્ડેશનના માધ્યમથી આપણા સમાજમાં રહેલા સ્પેશિયલ બાળકોને એક ખૂબ મદદ કરી રહ્યા છે. તો કઈ રીતે આપણે સ્પેશિયલ બાળકોની મદદ કરી શકીએ અને કઈ રીતે કરંટ ફાઉન્ડેશન મદદ કરે છે, એના પ્રશ્નો હું મેમને પૂછવાનો છું. પણ એની પહેલા હું થેન્ક યુ કહેવા માંગુ છું રોયલ ટેકનોસોફ્ટના ધીરજ પૂજારા સરને, જેમના માધ્યમથી મેમની ઓળખાણ મને થઈ છે. રોયલ ટેકનોસોફ્ટ વિશે તો તમને ખબર જ છે. આઈટીની કોઈ પણ ફિલ્ડમાં અગર રોયલ ટેકનોસોફ્ટમાં બાળક જાય છે તો સક્સેસ તો પાક્કું જ છે. હવે પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે કરંટ ફાઉન્ડેશન કઈ પ્રકારના બાળકોને હેલ્પ કરે છે? નમસ્તે. Thank you VTV and Gunj for calling me here. કરંટ ફાઉન્ડેશન જે છે અત્યારે મનોદિવ્યાંગ અને દિવ્યાંગ બંને જાતના બાળકો સાથે કામ કરી રહ્યું છે. અમારી પાસે અત્યારે મોર દેન 9 to 11 ડિસેબિલિટીવાળા બાળકો છે. અને હું આ વર્ડ યુઝ કરવા નથી માંગતી ડિસેબિલિટી, બટ એમ કહીશ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેશિયલી એબિલિટીવાળા ઘણા બધા ટાઈપના બાળકો અમારી પાસે છે, જેમને કરંટ ફાઉન્ડેશન સેવા આપી રહ્યું છે. તો આ કઈ પ્રકારની સેવા આપો છો તમે આ બાળકોને? એ સેવામાં એવું છે કે ડેટા પ્રમાણે જો આપણે 2018નો ડેટા જોવા જઈએ તો આપણા ગુજરાતમાં જ લગભગ 10.92 લાખ બાળકો જે છે જે આ સેક્ટરની અંદર આવી રહ્યા છે, સ્પેશિયલી એબલ સેક્ટરની અંડર આવી રહ્યા છે. અને એમાંથી ઓલમોસ્ટ કહીએ તો 90.14% લાખ બાળકો જે છે કે એજ્યુકેશન પામી જ નથી શક્યા, એક શેલમાં જતા રહ્યા છે. અને એમાંથી પણ 62% જેટલા છે જે કોઈ દિવસ 10મા સુધી પહોંચ્યા નથી, કોલેજમાં નથી પહોંચ્યા. તો એવા બાળકોને અમે ટ્રેનિંગ આપવા માંગીએ છીએ જે આ લોસ્ટ સેક્ટરમાં જતા રહ્યા છે. એમને અમારા ત્યાં સ્કૂલિંગ કરાવવામાં આવે છે, થેરેપીઝ આપવામાં આવે છે. અમે બાળકોને 10મું 12મું ક્લિયર કરાવીને એમને ક્યાંક વોકેશનલ કોર્સિસમાં સેટઅપ કરીએ છીએ. અને જે બાળકો 12th કરી લે છે એ લોકો મેઇન સ્ટ્રીમમાં કોલેજ પણ અત્યારે કરી રહ્યા છે. એ એક્ઝામ્પલ અમે સેટ કર્યું છે કરંટ ફાઉન્ડેશને. અને ગમે તે રીતે એ બાળકોને સમાજમાં તૈયાર કરીને પાછું મોકલવાની બધી જ જવાબદારી કરંટ ફાઉન્ડેશન લઈને કામ કરી રહ્યું છે. બહુ જ અમેઝિંગ કામ કહેવાય જે તમે કરી રહ્યા છો. પણ તમે જે 2 આંકડા કીધા એ આંકડા જોઈને હું તો બહુ જ સરપ્રાઈઝ થઈ ગયો કે લગભગ 11 લાખ બાળકો છે જે સ્પેશિયલી એબલ્ડ હશે ગુજરાતમાં, આ રેજિસ્ટર્ડ બાળકો, જેમાંથી 9.25 લાખ જેવા બહાર નીકળતા જ નથી, સ્કૂલ જતા જ નથી. યસ. અને એવા લોકોને તમે મદદ કરો છો. યસ. તો પછી તમે કઈ રીતે નક્કી કરો કે આ બાળકને અમે મદદ કરીશું? એ તમારા કોન્ટેક્ટ કરે છે કે પછી તમે એમને કોન્ટેક્ટ કરો છો ડેટાબેઝ જોઈને? કઈ રીતે નક્કી કરો કે તમે કોની મદદ કરશો? અત્યારે સુધી તો અમે જે લેટેસ્ટ અમે જે સ્ટાર્ટ કર્યું છે એ સોશિયલ મીડિયાથી સ્ટાર્ટ કર્યું છે. પ્લસ અત્યાર સુધી તો અમારા જે બાળકો જે મારી પાસેથી ટ્રેન્ડ થઈને નીકળ્યા એમના જ પેરેન્ટ મારું સૌથી મોટું સોર્સ છે રેફરન્સ માટે. એટલે માઉથ ટુ માઉથ જ અમારું રેફરન્સ મળતું રહ્યું છે. અને હવે આ સોશિયલ મીડિયા પર અમે થોડા એક્ટિવ થયા છીએ, જેના થ્રુ પ્લસ અમારા જે રિઝલ્ટ્સ મળ્યા છે, જે બાળકો મેઇન સ્ટ્રીમમાં પાછા ગયા છે, એ અમારો સૌથી મોટો, એ પેરેન્ટ્સ અમારા અને એ સ્ટુડન્ટ્સ અમારા સૌથી મોટો સોર્સ છે અમારી એડ કરવા માટે, કે અમારા સુધી પહોંચાડવા માટે. અમે પણ સામેથી એપ્રોચ કરીએ છીએ, ડૉક્ટર્સને મળીએ છીએ. અને ડૉક્ટર્સ ઘણા બધા સારા, એમને હું થેન્ક્સ કહીશ કે જે બહુ જ સારી રીતે અત્યારે અમદાવાદ મેન્ટલ હોસ્પિટલથી ઘણો બધો સારો રેફરન્સ અમને આપવામાં આવે છે કે એ લોકો અમારી પાસે બાળકો મોકલે છે કે આ બાળકોને આ રીતનું ટ્રીટમેન્ટ કે આ રીતની થેરપીઝ કે આ રીતનું એજ્યુકેશન કરંટ ફાઉન્ડેશનમાં આપવામાં આવે છે. તો એ અમારો સૌથી મોટો સોર્સ છે. તો હવે આનાથી તો મને એટલું ખબર પડે છે કે તમે પોતે એક સ્પેશિયલ એજ્યુકેટર છો, એટલે તમે બી બાળકોને ભણાવતા હશો. એના સિવાય તમારી પાસે ટીમ પણ હશે. પણ આ બધા જે ખર્ચા થાય છે એ ખર્ચાનો સોર્સ ઓફ ફંડ, એટલે એના પૈસા અત્યારે ક્યાંથી આવે છે તમારી પાસે? યસ, બહુ સારું ક્વેશ્ચન તમે અમને પૂછ્યો. એકચ્યુઅલી અત્યાર સુધી જે અમારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે કે ડૉક્ટર્સ છે, એમના સપોર્ટથી, એમના ડોનેશનના સપોર્ટથી જ આ બધું આગળ વધી રહ્યું છે. અને અમુક જે ચાર્જિસ જે પેરેન્ટ્સે બહાર જઈને એક થેરપી માટે કે એક એજ્યુકેશન માટે કલાકના કે 40 મિનિટ્સના કે અડધા કલાકના 400-500 રૂપિયાથી માંડીને
1200-1500 રૂપિયા આપવા પડે છે. એ બધી સર્વિસીસ અમે કરંટ ફાઉન્ડેશનમાં ઓલમોસ્ટ 65 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધીમાં કલાકના એવી રીતે સર્વિસ આપીએ છીએ. તો એ બાબતે અમારું ઘણું બધું અમને સપોર્ટની જરૂર છે. અમારી સાથે હેન્ડ્સ જોઈન કરે બધા. સો આ બાળકોને એ લોકો સ્પોન્સર કરી શકે છે, એમની થેરપી સ્પોન્સર કરી શકે છે, કે એડોપ્ટ એમની સ્ટડીઝને આગળ સુધી એડોપ્ટ કરી શકે, ને એમનું મેડિકલ ખર્ચા પર પેરેન્ટ્સ ના હોય છે એ પણ વસ્તુ તમે સ્પોન્સર કરી શકો છો. તો એ છે ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણા આડોશ પાડોશમાં કે પછી કોઈ ઓળખીતાના ત્યાં આવા સ્પેશિયલી એબલ્ડ બાળકો હોય, તો અગર આપણી સોસાયટીમાં હોય, સમાજમાં હોય કે બીજે ક્યાંય પણ હોય, તો એવી 3-4 વસ્તુ શું છે જે આપણે એમની સાથે ક્યારેય ના કરવી જોઈએ? બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યું. સૌથી મોટી વસ્તુ હું કહેવા જઈશ કે સ્પેશિયલી એબલ્ડ જે બાળકો હોય છે, ઘણા બધા છોકરાઓમાં બિહેવિયર ઇશ્યુઝ હોય છે, જેના કારણથી સમાજમાંથી એ લોકો બોયકોટ થઈ જતા હોય છે, કે કરી આપવામાં આવે છે, કે સોશિયલાઇઝિંગ એમનું જે છે એ બહુ જ ઓછું થઈ જતું હોય છે, અને પેરેન્ટ્સ બાળકની સાથે એક શેલમાં જતા રહે છે, કેમ કે એમને સોશિયલી ઇન્વોલ્વ કરવામાં નથી આવતા. સો મારે બહુ જ સમાજને ખાલી મેસેજ છે કે પ્લીઝ આવા બાળકોને જે પણ અમારા જે આ બાળકો છે એમને જે રીતના છે એવી રીતે જ એમને એક્સેપ્ટ કરો, એમને સમજવાનો ટ્રાય કરો તમે એટલીસ્ટ. આ બિહેવિયર ઇશ્યુઝ એમને નથી, એમને ઘણા બધા સેન્સરીઝ ઇશ્યુ હોય છે. એ અત્યારે બહારના એટમોસ્ફિયરમાં એડજસ્ટ થવા માટે ટ્રેન્ડ નથી થયેલા હોતા, એના કારણે ઘણા બધા બિહેવિયર ઇશ્યુઝ જોવામાં મળે છે. પણ વન્સ ધ પેરેન્ટ્સ એ ટ્રેનિંગ અપાવી દેતા હોય છે તો આ ઘણી બધી વસ્તુ સોલ્વ થઈ જતી હોય છે. અને તમે પણ આ બાળકોને જો પ્રેમથી એક્સેપ્ટ કરો તો એ પ્રોબ્લેમ્સ નથી રહેતા. હવે મારે તો એ જાણવું છે કે કેવા રોગ કે પછી કેવા બાળકોને સ્પેશિયલી એબલ્ડ બાળકો કહેવાય, કે કઈ પ્રકારના અલગ અલગ ઇશ્યુઝ થતા હોય છે એમને? આમાં ડિસેબિલિટી સેક્ટરમાં જોવા જઈએ તો ઘણી બધી ટાઈપની ડિસેબિલિટીઝ હોય છે. જેવી રીતે અત્યારે મારી પાસે ઓટિઝમ છે, ફિઝિકલી ચેલેન્જ છે, પછી મેન્ટલી ચેલેન્જમાં, ઇન્ટેલેક્ચ્યુઅલી ચેલેન્જમાં ડિસ્લેક્સિયા સાથે, એવી રીતે ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સના બાળકો. ઈશ્વર તો ભી હજુ મને સવાલ એ જ છે કે સ્પેશિયલી એબલ્ડ બાળકો છે, માની લો આજે આપણે બહાર ક્યાંય બી જઈએ છીએ ને સ્પેશિયલી એબલ્ડ બાળક ત્યાં આગળ રૂમમાં હાજર છે, તો એમને સ્પેશિયલ ટ્રીટ કરીએ તો વધારે સારું રહેશે કે પછી એમને આપણે નોર્મલ ટ્રીટ કરીએ વધારે સારું રહેશે? ના, હું તમને એ જ કહીશ, સ્પેશિયલ રીતે ટ્રીટ એ કરવાનું છે કે તમારા બોડી લેંગ્વેજ કે ફેસથી એવું ના દેખાવું જોઈએ કે તમે એમને એવોઇડ કરી રહ્યા છો. બાકી તમે બિલકુલ એઝ અ નોર્મલ બધાની આપણી જેમ જ, તમારી જેમ જ બહુ જ વ્યવસ્થિત, બહુ જ પ્રેમાળુ બાળક હોય છે, તમે બહુ શાંતિથી એમની તરફ હાથ વધાવશો તો એ તમને ઓલવેઝ લવ જ આપવાના છે. જસ્ટ અ પ્યોર લવ દે. સો દે નીડ યોર સપોર્ટ, યોર હેન્ડ. તો તમે ખાલી હેન્ડ આગળ કરશો તો તમને એમની તરફથી જેટલું તમે આપશો એનું 100 ટાઈમ્સ તમને ત્યાં મળશે. તો તમારે કંઈ એમને સ્પેશિયલી ટ્રીટ કરવાની જરૂર નથી, ખાલી થોડું સમજો એમને. એટલે અવોઇડ નથી કરવાનું, ઇગ્નોર નથી કરવાના, આપણે બાકી જેટલો પ્રેમ આપીશું એટલો પ્રેમ મળશે. અત્યાર સુધી કેટલા બાળકોને કરંટ ફાઉન્ડેશનનો પ્રેમ મળ્યો છે? સર, અત્યાર સુધી એમ કહીશ કે બહુ જ નાના પાયે મેં કામ કર્યું છે. જેટલી મારી કેપેસિટી હતી એ રીતે મેં કામ કર્યું છે. દર વર્ષે અમે 20-25 બાળકોને ટ્રેન કરતા હતા, અને આટલા વર્ષનું મારું એક્સપિરિયન્સ થઈ ગયું છે તો લગભગ 400-450 બાળકોની સાથે કામ કરી લીધું છે મેં પર્સનલી. અને કરંટ ફાઉન્ડેશન ફોર્મ કરવામાં આવ્યું છે 4 વર્ષ પહેલાં. તો અમે અમારી સેવા આપી જ રહ્યા છે, પણ આ વસ્તુને અમારે બહુ જ મોટા પાયે આગળ વધારવું છે, જેની માટે અમારે બહુ જ મોટો સપોર્ટ છે. આઈ વી વોન્ટ કે લોકો અમને જોઈન કરે આ સેવામાં, ગમે તે રીતે જોઈન કરી શકતા હોય તો પ્લીઝ જોઈન અસ. કરંટ ફાઉન્ડેશન ફક્ત સ્પેશિયલી એબલ્ડ બાળકોને જ નહીં પણ એમના વાલીઓને પણ મદદ કરે છે. અમારા કરંટ ફાઉન્ડેશનમાં અમે જે બી અમારા ટીચર્સ છે એ અમારા સ્પેશિયલી એબલ્ડ બાળકોના પેરેન્ટ્સ જ છે, એ બહુ જ ટેલેન્ટેડ છે, અને એ પેરેન્ટ્સ જે છે એ એમના સ્પેશિયલી એબલ્ડ બાળકોના કારણે ક્યાંય જોબ નથી કરી શકતા, કે એમની હોબીઝ પૂરી નથી કરી શકતા, કે એમનું ટેલેન્ટ બહાર નથી લાવી શકતા. તો અમે કરંટ ફાઉન્ડેશનમાં એવા જ પેરેન્ટ્સને એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ, તો વુમન્સને આવી રીતે અમે એમ્પાવર પણ કરીએ છીએ, સો દેટ બે વસ્તુ, એમના બાળકો બી સચવાઈ જાય, એમની બાળકને ટ્રેનિંગ પણ મળી જાય, અને પ્લસ એ એમની જે બી ટેલેન્ટ છે, ટીચિંગ છે, હોબીઝ છે, એ બધું અને જે સેવા છે એ અમારા બાળકોને આપી શકે, એ અમારા કરંટ ફાઉન્ડેશનમાં કરવામાં આવે છે. તમે આ ફિલ્ડમાં સેવા આપવાનું કેમ નક્કી કર્યું? એની પાછળ બહુ જ લાંબી સ્ટોરી છે. હું બહુ જ ગર્વથી કહી શકું છું કે હું પણ એક 27 વર્ષનો સ્પેશિયલી એબલ્ડ બાળકની મધર છું, અને ભગવાને કદાચ મારા ત્યાં એ બાળકને મોકલ્યું છે, એની માટે ગોડને થેન્ક્સ કે હું
એ બાળકના કારણે આજે મારી જે આ પર્સનાલિટી ડેવલપ થઈ છે એ આ બાળકના કારણે જ થઈ છે, અને હું એ બાળકના કારણે જ આટલી બધી સેન્સિટિવ થઈ શકી છું. કરણ મારો સન એ અત્યારે 27 વર્ષનો છે, અને બાય બર્થ એને કોઈ એવા ખાસ ઇશ્યુઝ નહોતા, બહુ જ માઇલ્ડ મસ્ક્યુલર ઇશ્યુઝ હતા. પણ જ્યારે 4-5 વર્ષનો થયો એ 2nd ફ્લોર પરથી પડી ગયો. એના પછી એની સ્પીચ લોસ થઈ ગઈ, ઘણા બધા મલ્ટિપલ હેડ ઇન્જરીઝ થઈ અને સર્જરીઝ કરવામાં આવી, પણ એ હીલ થયો. તો એઝ અ મધર મને ખબર પડી ગઈ કે ભાઈ હવે આ બાળક ભણવામાં બહુ આગળ નહીં વધી શકે. તો એ વસ્તુ મેં એને ઘરે ચાલુ કરી, થેરપિસ્ટ શીખીને એની ઉપર ટ્રાય કરતી રહી. અને બીજું કે એને મોટા કરવામાં જે પ્રોબ્લેમ્સ મેં ફેસ કરી, સ્કૂલનો સપોર્ટ હતો પણ ને નહોતો પણ, અને મને કોઈ કમ્પ્લેન્ટ નથી સ્કૂલ માટે, કેમ કે કદાચ એમની પાસે બહુ ટ્રેન્ડ ટીચર્સ નહોતા. આજથી હું આ 15-20 વર્ષ પહેલાંની વાત કરી રહી છું. આજે એ સિનારીઓ ટોટલી ડિફરન્ટ છે. લોકોને અવેરનેસ છે, સ્કૂલ્સ પાસે સારા ટીચર્સ છે, અને એ ઇન્ક્લુઝનમાં એક્સેપ્ટ બી કરે છે. તો કરણને મોટા કરવામાં મેં જે પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે, હું નથી ઈચ્છતી કે બીજા બાળકોના પેરેન્ટ્સ એ વસ્તુ ફેસ કરે. અને મારાથી જેટલી સેવા થઈ શકે, મેં જે કરણને મોટા કરવામાં હું જે શીખી છું એ હું સમાજને પાછું આપી શકું, એ હેતુથી મેં આ કામ ચાલુ કર્યું. રેગ્યુલર ટ્યુશન્સ બંધ કરીને મેં આ બાળકોને, કેમ કે એમને તો કોઈ બી ભણાવી શકે, તો મેં આ નક્કી કર્યું કે હું આ બધા સ્પેશિયલી એબલ્ડ બાળકોને ટ્રેનિંગ આપીશ, ભણાવીશ. અને બસ આવી રીતે આ જર્ની સ્ટાર્ટ થઈને એની માટે કરણ ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું, કેમ કે ચેરિટી બેઝડ બહુ જ વર્ક વધવા લાગ્યું. સો એ મારી માટે એક રૂમમાંથી સર્વિસ આપવી બહુ ડિફિકલ્ટ થઈ ગયું હતું. એની માટે અમે બહાર નીકળ્યા છીએ અને અત્યારે સેટઅપ કર્યું છે. કરણ ફાઉન્ડેશનનું ફ્યુચર શું છે? બહુ મોટા સપના જોઈ રહી છું કદાચ, અને બધાને રિક્વેસ્ટ છે કે જોઈન કરો આ સપના પૂરા કરવામાં. બહુ જ સારી ઈચ્છા છે કે આને બહુ જ મોટા પાયે અમે ડેવલપ કરીએ. અત્યારે કરણ ફાઉન્ડેશન એક બહુ જ નાની સ્કેલ પર કામ કરી રહ્યું છે, પણ એ નાના સેટઅપમાં પણ અમે છોકરાઓને લેટેસ્ટ ટેકનોલોજી, અમે એ લોકોને પેનલ્સ આપી છે, કોમ્પ્યુટર ટ્રેનિંગ ફૂલ આપીએ છીએ, બધી રીતે જીમ ઇક્વિપમેન્ટ્સ અમે આપ્યા છે, હેલ્થની કેર કરીએ છીએ. તો આ વસ્તુને એક્સપાન્ડ કરવા માગીએ છીએ કે જે બધા બાળકો પાસે છે તો એ અમારા સ્પેશિયલી એબલ્ડ બાળકો પાસે કેમ ના હોય. સો એ વસ્તુનું મારું ફ્યુચર છે કે અમારે વસ્તુ, વી વોન્ટ અ સ્કૂલ, અ બિગ સ્કૂલ ફોર ધેમ. પ્લસ કરણ ફાઉન્ડેશનનું એક બીજું મોટું ડ્રીમ છે, વી વોન્ટ ટુ ઓપન અ બિગ વોકેશનલ સેન્ટર સ્પેશિયલી ફોર ગર્લ્સ, સ્પેશિયલી એબલ્ડ ગર્લ્સ આઈ શુડ સે. બોયઝ માટે તો બી બહાર જોબની ઓપોર્ચ્યુનિટીઝ મળી જતી હોય છે, ગર્લ્સને પણ મળતી હોય છે, પણ પેરેન્ટ્સ ડોન્ટ ફીલ સેફ ટુ સેન્ડ ધેમ દેર. સો અમારે ઇનહાઉસ જ ગર્લ્સ માટે એક એવું સેટઅપ કરવું છે જ્યાં એ બહુ જ રિસ્પેક્ટફુલ વેમાં આવી શકે, ત્યાં એમનું વર્થ શો કરી શકે, કામ કરી શકે, સો દેટ વી કેન એટલીસ્ટ ગીવ ધેમ ધ બેઝિક સેલરીઝ, તો એમની લાઈફમાં એ સસ્ટેન કરી શકે ઇન્ડિપેન્ડન્ટલી. એટલે એક વખત તો મેં તમને બતાવ્યું છે, ફરીથી બતાવવા માંગુ છું. સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને તમે તમારા સમયથી કે આર્થિક રીતે અગર જોડાવા ઈચ્છતા હોય કરણ ફાઉન્ડેશન જોડે તો જોડાઈ શકો છો. મેમ, લાસ્ટ પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ છે કે આજે સોસાયટીને, લોકોને, સમાજને તમે શું મેસેજ આપવા માંગશો? યસ, સૌથી પહેલો મેસેજ જે છે એ મારે સ્પેશિયલી એબલ્ડ બાળકોના પેરેન્ટ્સ માટે જ છે કે પ્લીઝ આ બાળકોને ઘરે ના બેસાડી રાખો, બંધ રૂમમાં ના બેસાડી રાખો, એ ડરથી કે બહાર જઈને સમજવા લોકો શું કહેશે, એ ડર તમારા મનમાંથી કાઢી દો. તમે જેટલું બાળકને બહાર લાવશો, એક્સપોઝર આવશે, તમારું બાળક એટલું જ સારી રીતે ડેવલપ થઈ શકશે, એનું ડેવલપમેન્ટ બહુ સારી રીતે બહાર આવશે. બીજું, અમારે અત્યારે યુથ પાસેથી બહુ જ બધી મોટી આશાઓ છે, કેમ કે અત્યારનું જે યુથ છે એ બહુ જ સેન્સિબલ છે અને ટેકનોલોજીકલી દે આર વેરી સ્માર્ટ. તો એ લોકો અમને ઘણી બધી રીતે સપોર્ટ કરી શકે છે, અને ઓલરેડી અમારી પાસે એઝ અ વોલન્ટિયર એ લોકો આવે છે, બહુ સેન્સિબલ રીતે, બહુ જ સારી રીતે અમારા બાળકોને હેન્ડલ કરે છે, સમજે છે. બીજો મેસેજ છે મારે આ સમાજના જેટલા બી વેલ સેટલડ, જે કહીએ કે સામાજિક રીતે સેટલડ જે ફેમિલીઝ છે એમને, કે પ્લીઝ આવા બાળકોને તમે સપોર્ટ કરો, જે રીતે બી તમે સપોર્ટ કરી શકતા હોય એમને સપોર્ટ કરો, બધી મેન્ટલી, સોશિયલી, બધી રીતે તમે એ લોકોને અક્સેપ્ટ કરો, વોટ એવર દે હેવ એન્ડ વોટ એવર દે આર. ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ ધેમ, એમને એવી રીતે જ અક્સેપ્ટ કરો. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત છે મારે સ્પેશિયલી એબલ્ડ બાળકોના પેરેન્ટ્સને કહેવી છે, સ્પેશિયલી મધર્સને. ફાધર્સ તો જોબ પર જતા રહે છે કે બિઝનેસ પર જતા રહે છે, પણ સ્પેશિયલી એબલ્ડ બાળકોના મધર્સ છે એ પોતાના જે બી એમની હોબીઝ છે,
કે એમનું જે ટેલેન્ટ છે એ ખોવી દે છે અને ટોટલી આ બાળકો સાથે ઇન્વોલ્વ થઈ જતા હોય છે કે શેલમાં જતા રહે છે કે એક રૂમમાં બંધાઈ જતા હોય છે. તો એવા મધર્સને હું એક મેસેજ આપીશ કે પ્લીઝ તમારી જે સ્ટ્રેન્થ છે એને જ તમે આગળ લાવો, બહાર લાવો. તમારી આ બાળકોની સાથે સાથે તમે તમારી પોતાની હોબીઝને, તમારી પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી જે પર્સનાલિટી છે તમે એને દબાવો નહીં, બહાર લાવો. જેવી રીતે મારું પેશન જે ટીચિંગનું હતું એ ટીચિંગનું પેશન મેં આ વસ્તુમાં ડાયવર્ટ કર્યું કે મેં ટીચિંગ છોડી નથી. મારી સામે બી એટલા જ ચેલેન્જીસ હતા જે બીજા પેરેન્ટ્સ ફેસ કરે છે, પણ એ ચેલેન્જીસની સાથે જ મેં આખું મારું ટીચિંગ જે મારું કરિયર છે બંધ કરવાની જગ્યાએ મેં આમાં ડાયવર્ટ કરી કાઢ્યું ને મારું આ ટેલેન્ટ મેં સ્પેશિયલી એબલ્ડ બાળકોને ટ્રેનિંગ આપવામાં કન્વર્ટ કરી નાખ્યું છે. મેં કોઈ બી પેશન મારું દબાવ્યું નથી, ખાલી મેં ડાયરેક્શન ચેન્જ કરી કાઢી છે. વાવ. મારો એક મેસેજ છે બિગ કંપનીઝને, સ્મોલ કંપનીઝને અને બિઝનેસમેનને કે પ્લીઝ અમારા સ્પેશિયલી એબલ્ડ જે છે બાળકો, જે અમે બાળક જ કહીએ છીએ, જે એડલ્ટ થઈ જતા હોય છે ટ્રેનિંગ પછી, તો પ્લીઝ એમને એમ્પ્લોયમેન્ટ આપો, ઓપોર્ચ્યુનિટીઝ આપો કામ કરવાની. બિકોઝ આઈ કેન ગેરંટી યુ દે આર ધ મોસ્ટ લોયલ એમ્પ્લોઈઝ એ તમારા કન્સિડર થશે અને બહુ જ લોયલ્ટીથી એ લોકો કામ કરે છે, વેરી સિન્સિયરલી એ લોકો કામ કરતા હોય છે. સો પ્લીઝ ગીવ ધેમ જોબ ઓપોર્ચ્યુનિટી. ગ્રેટ મેસેજ. એટલે રાખી મેમ, આજે તમે અમને સમય આપ્યો અને આ બધી વસ્તુઓ વિશેની જે માહિતી આપીને એના બદલે અમે તમારા ખૂબ આભારી છે અને તમે જે કામ સમાજને કરો છો એના માટે તમને નમન છે કે યુ આર ડુઈંગ અ વેરી અમેઝિંગ જોબ. આપ બહુ જ જોરદાર કામ કરી રહ્યા છે. આવા કામની જરૂરત છે આજે, કે જ્યારે એવા સ્પેશિયલી એબલ્ડ બાળકો જેમને પરિવારજનો બહાર કાઢવાથી પણ શરમાય છે, એમને આજે બહાર લઈને એવા ટ્રેન કરે છે, 10મા 12મા પછી એમ્પ્લોયેબલ બનાવે છે અને એમની લાઈફ સક્સેસફુલ બનાવીને છે. આ વિડીયોની માહિતી તમને ગમી હશે ને આજે જેમ મને ઘણી બધી વસ્તુઓ નવી જાણવા મળીને એવી તમને પણ નવી જાણવા મળી હશે. આવી જ માહિતી જોવા માટે એક વાત તો જોતા રહેજો vtvgujarati.com પર. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ મેમ. થેન્ક યુ.